સ્પીડ ઓફ 75 રેડી ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા છે. દેશની જનતાએ વડાપ્રધાનમાં મૂકેલા વિશ્વાસથી સમગ્ર વિશ્વના દેશોએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિવિધ માધ્યમોથી શુભકામનાઓ પાઠવી છે. તાજેતરમાં 15મી ગુજરાત વિધાનસભાના 5મા સત્રના પ્રથમ દિવસની કાર્યવાહીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભા ગૃહના નેતા તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર દેશનું સેવા દાયિત્વ સંભાળવા માટે અભિનંદન આપતો સરકારી સંકલ્પ નિયમ 120 અન્વયે પ્રસ્તુત કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકસભાની તાજેતરની ચૂંટણીઓમાં 140 કરોડ ભારતવાસીઓએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકેનું સેવા દાયિત્વ સતત ત્રીજી વાર સોંપ્યું તે માટે સમગ્ર ગુજરાત વતી અભિનંદન પાઠવ્યો હતા. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે એક સામાન્ય હદના કાર્યકર્તાથી લઈને સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનવું એ અસાધારણ ઘટના છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી સેવા ભારત દેશના સુકાની તરીકે ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વભરમાં ભારત અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વિધાનસભા ગૃહના તત્કાલીન નેતા તરીકે 1.5 દાયકા સુધી સુદીર્ઘ સેવાઓ આપીને જે નવા વિકાસ સીમાચિહ્નો સર કરાવ્યા છે તેની ફલશ્રુતિએ ગુજરાત આજે વિકાસનું રોલ મોડલ બન્યું છે તેનું પણ તેમને ગૌરવ કર્યું હતું. પેરેગ્રાફ. આઝાદી પછી જન્મેલા ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2 ટર્મ સુધી સફળતાપૂર્વક દેશનું નિર્ણાયક નેતૃત્વ કરીને વિશ્વભરમાં ભારતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં ભારત આજે વિશ્વની 5મી મોટી આર્થિક સત્તા બન્યું છે. તેથી વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના પાછલા 10 વર્ષના સુશાસન ટ્રેક રેકોર્ડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના કેપિટલ એક્સપેન્ડિચરની રકમ વાર્ષિક 18% વૃદ્ધિદર સાથે આ વર્ષના બજેટમાં ₹11 લાખ કરોડ થઈ છે તે પણ વિકાસ પ્રેરક બાબત છે. કેપિટલ એક્સપેન્ડિચરમાં થયેલા આ ગ્રોથને કારણે રોડ, રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો વધતા લોકોનું ઇઝ ઓફ લિવિંગ ઊંચું ગયું છે. તે સાથે વ્યાપાર, ઉદ્યોગ, લોજિસ્ટિક્સ વગેરેમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે.